કે કર્મનો બંધ જ્યારે જીવને થાય ત્યારે નિયમથી એનો અજ્ઞાન ભાવ નિમિત્ત પડે. નિયમ અજ્ઞાન ભાવ એનો પોતાની પર્યાયમાં અને કર્મનો બંધ પૂતગલની સત્તામાં દ્રવ્ય કર્મમાં બંધાય. બહુ સમજવા જેવી વાત છે. અજ્ઞાન ભાવના નિમિત્તે કર્મનો બંધ થાય. અજ્ઞાન ભાવથી કર્મનો બંધ ન થાય. અજ્ઞાન ભાવના નિમિત્તે કર્મનો બંધ થાય. એટલે અજ્ઞાન ભાવ જુદો છે પોતાની પર્યાય, કર્મનો બંધ જુદો છે પૂતગલની પર્યાય. એટલે અજ્ઞાન ભાવનું નિમિત્તપણું પામી અને નૈમિત્તિકપણે કર્મનો બંધ દ્રવ્ય કર્મની સત્તામાં જીવને જ્યાં સુધી અજ્ઞાન વર્તે છે ત્યાં સુધી થયા કરે છે. આ એક વાત. એ કર્મનો બંધ થઈ ગયો. હવે એ કર્મનો બંધ થયો એનો અબાધાકાળ વાકે એટલે કે એનો ક્રમમાં ઉદય થવાનો કાળ. અબાધાકાળ વાકે એટલે પૂતગલમાં કર્મના ઉદયનો સ્વકાળ આવતા એ ઉદયમાં કર્મનું પરિણામ આવે. આયા જીવમાં એવી જ રીતે જીવનું પરિણામ ઉત્પાદન આવે. એ ઉત્પાદનમાં પરિણામ આવે ત્યાં કર્મના ઉદયનું ઉત્પાદન પરિણામ થાય. આયા જીવમાં જીવની પર્યાયનું ઉત્પાદન પરિણામ થાય. હવે જીવ જો ત્યારે પોતાના સ્વભાવ સન્મુખ ન વર્તે, પોતાની સત્તા ત્રિકાળી દ્રવ્યની સત્તા છે એ તરફ એનું વલણ ન ચાલે અને કર્મનો ઉદય આવ્યો એમાં તે જોડાય એટલે કે એનું લક્ષ્ય કરે એટલે કે કર્મની સત્તાથી મારામાં કંઈક ફેરફાર થાય છે એવું અજ્ઞાન નું કરે તો એને જોડાણો કહેવાય. એવો જોડાય એવું જોડાણ થાય તો જૂના કર્મનો ઉદય આવ્યો એ જ સમયે આયા અજ્ઞાનની ઉત્પત્તિ થઈ, એ જ સમયે નવા કર્મનો બંધ થયો. આ ટ્રાયંગલ છે. એક સમયમાં ત્રણ સ્થિતિ બને છે. ત્રણ સ્થિતિ એક જ સમય છે. સમય એક છે. પ્રત્યેક સમયની પર્યાય છે જીવની. પ્રત્યેક સમયનો દ્રવ્ય કર્મમાં ઉદય છે પૂતગલની સત્તા. ત્યારે જીવની સત્તામાં આયા એનો પોતાના પર્યાયનો ઉત્પાદ છે. આયા જૂના કર્મનો ઉદય છે. આયા જીવની પર્યાયનો ઉત્પાદ છે. હવે આયા અજ્ઞાન ભાવ પોતાના સ્વભાવને ભૂલીને પ્રગટ કરે તો એમ કહેવાય કે આયા કર્મ ઉપર એનું લક્ષ ગયું. જૂના કર્મના ઉદયના કર્મ ઉપર તેનું લક્ષ ગયું તો આયા અજ્ઞાન ભાવ ઉભો થયો અને જૂના કર્મનો ઉદય એ ખરી ગયો અને નવા કર્મનો બંધ થઈ ગયો. એને કહેવાય કે જૂના કર્મની બંધ પૂર્વક નિર્જરા. જૂના કર્મની નિર્જરા થઈ પણ કેવી રીતે થઈ? અજ્ઞાનના બંધ પૂર્વક. અજ્ઞાનના બંધના નિમિત્તે જૂના કર્મનો ઉદય આવતા એ ખરી ગયો અને અજ્ઞાન જીવ તો નવા કર્મનો બંધ થયો. ઉદય પણ દ્રવ્ય કર્મની સત્તામાં, નવો કર્મનો બંધ પણ દ્રવ્ય કર્મની સત્તામાં. સમય એક જ સમય. એ જ સમયે જીવની પર્યાયમાં શું બન્યું કે જીવની પર્યાયમાં અજ્ઞાનની ઉત્પત્તિ થઈ. એ અજ્ઞાનની ઉત્પત્તિના નિમિત્તે અજ્ઞાન એટલે મોહ રાગ દ્વેષ ભાવ, એનું નામ અજ્ઞાન. એને શોર્ટ કરો એટલે અજ્ઞાન કહેવાય, એને વિસ્તારથી કરો તો મોહ રાગ દ્વેષ કહેવાય. મોહ રાગ દ્વેષ મિથ્યાત્વ અને રાગ દ્વેષના પરિણામ. મિથ્યાત્વ શ્રદ્ધાની પર્યાયમાં ચાલે, રાગ દ્વેષના પરિણામ ચારિત્ર્યની વિપરીત પર્યાયમાં ચાલે અને એ બેને મળીને જ્ઞાનનું અજ્ઞાનત્વ કરે તો ત્યાં દ્રવ્ય કર્મમાં નવા કર્મનો બંધ એ જ સમયે થાય. આવી સ્થિતિ નિરંતર અજ્ઞાન અવસ્થામાં અનાદિથી ચાલે છે.
ઉદય પણ દ્રવ્ય કર્મની સત્તામાં આવે છે, નવો બંધ પણ દ્રવ્યની કર્મની સત્તામાં આવે છે. પર્યાયમાં માત્ર શું થાય છે? અહીંયા સમયવર્તી છે, ત્યાં સમયવર્તી, અહીંયા સમયવર્તી છે. પર્યાયમાં સમયવર્તી અજ્ઞાન છે, સમયવર્તી. પૂર્વ પર્યાયનું અજ્ઞાન વર્તમાન પર્યાયમાં અજ્ઞાન કરાવી શકતું નથી. વર્તમાન પર્યાયનું અજ્ઞાન એના પછીની પર્યાયમાં બંધ રૂપે પરિણમતું નથી. એક જ સમયનું અજ્ઞાન છે, ધારાવાહિકતા વિધિ ચાલ્યું આવે છે. અજ્ઞાન સમયવર્તી છે, આગળ પાછળ ક્યાંય અજ્ઞાન નથી, આગળ પાછળ પરિણામિક ભાવ છે. વર્તમાન પ્રત્યેક સમયની પર્યાયનો માત્ર ઉત્પાદ છે. એ સમયની પર્યાયમાં ભૂલે છે. બસ ભૂલ કેટલી છે? સમયવર્તી ભૂલ છે. અને ત્રિકાળી દ્રવ્ય શુદ્ધતારૂપ કેવું છે? તો ત્રિકાળ. એમાં કઈ બનાવ જ બનતો નથી. એવું ને એવું સ્થિર ચૈતન્ય તત્વ છે, અખંડ ચૈતન્ય તત્વ છે, નિત્ય નિરાવરણ ચૈતન્ય તત્વ છે. એવું પોતાનું શાશ્વત દ્રવ્ય છે, એવો પોતાનો નિજ પરમ પરિણામી ભાવ સ્વભાવ છે. એમાં ઉત્પાદ થયા કરે છે. આયા કર્મનો ઉત્પાદ થાય છે અને એમાં જોડાય એટલે કે આયા અજ્ઞાન ઊભું કરે સ્વભાવને ભૂલીને, તો નવા કર્મનો બંધ થાય છે. બધું સ્ટોક રૂપી બંધ, ઉદય અને નવો બંધ, બધું પેલું દ્રવ્ય ચોરી. અહીંયા તો એની પર્યાય ઉત્પાદ થાય છે અને એ પર્યાયમાં દ્રવ્યનો સંબંધ છોડે છે. અને એ દ્રવ્ય સંબંધ છોડી અને કર્મનો સંબંધ એની માન્યતામાં જોડે છે. શું કરે છે? દ્રવ્યનો સંબંધ છોડે છે અને કર્મનો સંબંધ એની માન્યતામાં જોડે છે. ખરેખર કર્મ સાથે જોડાણ કરીએ જરૂર નથી. બે દ્રવ્યની સ્વતંત્ર સત્પણું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સંબંધ થતો પણ એની માન્યતામાં એને એમ થાય છે કે હું કર્મ સાથે જોડાય. કર્મના નિમિત્તે ભાવ અજ્ઞાન ઊભું છે. અજ્ઞાન રૂપ માન્યતા છે. પોતાના સંસ્કારથી અજ્ઞાન ઊભું થયું છે ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવે છે કે કર્મનો ઉદય થયો. એવી કોઈ એક સમયમાં આ ટ્રાયંગલ સ્થિતિ ચાલે છે અનાદિથી આ ચાલે છે. એની યથાર્થ સમજણ કરે, યથાર્થ સમજણ કરે કે સ્વરૂપાન છે. ત્યાં આ રીતે સ્થિતિ છે, અહીંયા આ રીતે સ્થિતિ છે. બે ભાગલા છે જીવને પૂજનના. એમ એને ખ્યાલમાં આવે તો કર્મ કર્મની સત્તામાં, જીવ જીવની સત્તામાં, જીવનું પરિણામ જીવની સત્તામાં, કર્મનું પરિણામ કર્મની સત્તામાં, ઉત્તરની સત્તામાં. એમ એને પહેલામાં પહેલા ખ્યાલ આવી જાય. હજી તો એને વિકલ્પાત્મક દશામાં અમુક જ્ઞાન પહેલા તો થાય છે. બીજું ઉદયશ્રી આજ કીધું કે હજી વિકલ્પાત્મક એનું પરલક્ષી જ્ઞાન છે. એમાં પણ સત્યતાનો ધ્વનિ અંદરથી ઉઠતો નથી. પરલક્ષી જ્ઞાન પણ એનું વ્યવસ્થિત કામ નથી કરતું. હજી એમાં પણ હજી ભૂલો છે. કે કઈ ભૂલો? આવી ભૂલો એની સત્તા જુદી જુદી છે. તેની સત્તાને એક માનીને પ્રવર્તે છે. કાઈ પરિસ્થિતિ ભજે એટલે સહજમાં જીવ કે મારે કર્મનો ઉદય હમણાં આવો છે, શું થાય? નામ સ્વાધ્યાય નથી આવી શકે, મારે કર્મનો ઉદય આવો છે. એટલે કર્મના ઉદયની સત્તા તારા પરિણામ ઉપર કોઈ એનો અધિકાર થોડી છે. જો એવો અધિકાર કર્મની સત્તાનો હોય તારા પરિણામ ઉપર, તો કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જ ન શકે. પ્રત્યેક સમય ઉદય છે. સમ્યક દર્શનની પર્યાય કેવી રીતે પ્રગટ થાય? પહેલામાં પહેલા એના જ્ઞાનમાં આવી નિર્ણયાત્મક ભૂમિકા આવવી જોઈએ. આ ટ્રાયંગલ સમજી અને સત્પણ એની પર્યાયનું એક સમયનું છે અને ત્રિકાળપણું એના નાયક સ્વભાવનું અસ્તિત્વ છે. એમાંથી ઉત્પાદ થાય છે સમયે સમયે અને એ ઉત્પાદમાં એના ધ્રુવ સ્વભાવને ભૂલે છે. એટલે કર્મની સત્તાનો ઉદય આવે છે, એમાં એ જોડાય છે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી, એમ કહેવામાં આવે છે. અહીંયા કર્મનો ઉદય નિમિત્ત, અહીંયા અજ્ઞાન થયું નિમિત્ત. અહીંયા અજ્ઞાન થયું નિમિત્ત, ત્યાં નવો બંધ થયું નિમિત્ત. નિમિત્ત પૂર્વક નૈમિત્તિક અને અહીંયા નિમિત્ત પૂર્વક ત્યાં નૈમિત્તિક. એવો કર્મનો ઉદય, અહીંયા અજ્ઞાનનું પરિણામ, અહીંયા અજ્ઞાન નિમિત્ત, ત્યાં નવો કર્મ. એવી રીતે આપણો ટ્રાયંગલ ચાલે છે અનાદિથી. અનાદિથી જીવ સ્વભાવને ભૂલી અને
છે એને ચૂકે છે એટલે આ વ્યવસ્થા ચાલ્યા કરે છે. એટલા માટે અહીંયા આ ગાથાઓમાં એવું વર્ણન આવે છે કે જીવની સત્તા જુદી, પૂતગલની સત્તા જુદી. જીવની સત્તામાં જીવના પરિણામ, પૂતગલની સત્તામાં પૂતગલના પરિણામ. પૂતગલનો ઉદય પૂતગલમાં, જીવનો ઉદય જીવમાં. એવી રીતે પહેલામાં પહેલા દેહનું પૃથકપણું તારા ખ્યાલમાં આવી જાય. તો હવે પછી પ્રશ્ન ઉઠે કે જો પૂતગલની સત્તામાં જ પૂતગલનું બધું હોય અને જીવની સત્તામાં જ જીવનું બધું હોય, તો જ્યારે પૂતગલની સત્તામાં કાંઈ પણ પરિવર્તન થાય છે ત્યારે મારા પર્યાયમાં આવું પરિણમન થયા કરે છે અને મારા પર્યાયમાં આવું પરિણમન થાય છે ત્યારે પૂતગલની સત્તામાં એવું કંઈક હોય છે. તો કે એ બેયના ભાગલા જ હોય તો પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ કેવી રીતે ઘટાડી શકાય? એવો પ્રશ્ન થાય. એના માટે નય વિભાગની જરૂર છે. નય વિભાગનું પ્રકરણ ચાલુ કેમ થાય છે? એના માટે તારે નયની જરૂર પડશે. નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, બે નયનું તને બરાબર જ્ઞાન હશે ને તો આ વિકલ્પો ધીમે ધીમે મંદ પડતા પડતા મંદકર ને મંદકમ થઈને વિકલ્પ તૂટી જશે. એટલા માટે અહીંયા નય જ્ઞાનથી વિષય ચાલુ થાય છે 142. હવે નય કોને કહેવાય? નય એટલે શું? વિષય નહીં, વ્યવહાર નહીં, એવી એક જ્ઞાનને વિશે અનંત નયો છે. તો નય એટલે શું ખરેખર? કે નય એટલે એમ સામાન્ય સમજણ હોય કે જ્ઞાનનો અંશ નહીં કહેવાય. જ્ઞાનના અંશમાં નહીં. એક છે ને આકૃત વિકારી દ્રવ્ય છે શુદ્ધ, પરમ શુદ્ધ. દરેક જીવ પાસે એક વિકારી દ્રવ્ય શાશ્વત પદાર્થ છે. એને ચૈતન્યમય પદાર્થ, જીવ પદાર્થ કહેવામાં આવે. એ પદાર્થ એ નિત્ય નિરાવરણ છે, એમાં કોઈ આવરણ નથી. એવી કોઈ અભેદ અખંડ ચીજ છે, ઉપાદેયભૂત વસ્તુ છે પોતે માત્ર. એ વસ્તુ છે એમાં અનંત ગુણો ભરેલા છે, અનંત ગુણો જેની સંખ્યાનો પાર નહીં એવા અનંત ગુણો, એવા અનંત ગુણોથી સભર એવું એક પોતાનું શાશ્વત ત્રિકાળ તત્વ છે. એ ત્રિકાળ તત્વમાં અનંત ગુણો ભરેલા છે. એ અનંત ગુણોમાં એક જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણો અનંત છે. જ્ઞાન, દર્શન, સુખ, પ્રભુત્વ, વિવેક, સર્વતૃત્વ, સર્વસિદ્ધ, સ્વચ્છતા, પ્રકાશ, કાર્યકારણત્વ, અપૂર્વત્વ, અનંત ગુણો છે. એમાં એક મુખ્ય ગુણ જ્ઞાન છે. જ્ઞાન છે જીવનો અસાધારણ ગુણ છે. હવે આપણે ચર્ચા કરીશું. હવે એ જ્ઞાન છે, એ જ્ઞાનના 5 ભેદ છે. જ્ઞાન ગુણ છે. એ જ્ઞાન ગુણની 5 અવસ્થાઓ થાય છે, 5 પર્યાયો થાય છે. તો એને જ્ઞાન ગુણની વિશેષતા કહેવામાં આવે. જ્ઞાન ગુણની વિશેષતા 5 પ્રકારે ચાલતી હોય છે. એમાં અત્યારે જીવ પાસે એ 5 માંથી વર્તમાનમાં મતિશ્રુત જ્ઞાન અત્યારે કાર્યરત છે. દરેક જીવ પાસે જ્ઞાનની પ્રગટતા થાય છે. તો એ જ્ઞાનની પ્રગટતા જે પ્રત્યેક સમયે ઉત્પાદિત પ્રત્યે એને મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ કહેવામાં આવે છે. મતિ જ્ઞાન બહિર્લક્ષે કામ કરતું હોય ત્યારે 5 ઇન્દ્રિયો સાથે સંબંધ રાખે છે. શ્રુત જ્ઞાન છે એમાં નયોના વિકલ્પો ચાલતા હોય છે. એ વિષય છે 144. તો 5 ભેદ છે જ્ઞાનના, એટલે કે 5 એની પર્યાયો છે. તો મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય અને કેવળ, એવા 5 જ્ઞાનના ભેદ છે. એમાં વર્તમાનમાં જીવ પાસે મતિ શ્રુત જ્ઞાનનો ભેદ અત્યારે ઉપલબ્ધ છે. મતિ શ્રુત જ્ઞાન એની પાસે છે. મતિ શ્રુત જ્ઞાનમાં
એ નિર્ણય કરે છે, આત્માનો નિર્ણય કરવાની શક્તિ છે, અંદરમાં અનુભવ કરવાની પણ ભાવસ્વરૂપ જ્ઞાનમાં શક્તિ છે, અને એ ભાવસ્વરૂપ જ્ઞાન પણ આદિએ પરોક્ષમ મતિ સ્વરૂપ કીધું હોવા છતાં તત્વ સૂત્રોમાં અનુભવ અને વેદનની અપેક્ષાએ તેને કેવલીના જ્ઞાન જેટલું જ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. માત્ર ફરક એને પ્રદેશો પ્રત્યક્ષ દેખાતા નથી એટલો જ છે. બાકી શ્રુત જ્ઞાન ભાવસ્વરૂપ જ્ઞાન પણ આત્માને અનુભવવા માટે સમર્થ છે, એમાં અનુભવ થાય છે આત્મા. એવા કોઈ પાંચ ભેદ રૂપી જ્ઞાન વિશેષ રૂપ પરિણામ રૂપ હોય છે. હવે એ પાંચ ભેદ વિશેષ રૂપી જ્ઞાન છે, એમાં નયનો પ્રકાર માત્ર શ્રુત જ્ઞાનમાં હોય છે. મતિ, શ્રુત, અવધિ, મતપર્યય, કેવળ એવા પાંચ જ્ઞાનના ભેદ છે. એમાં માત્ર શ્રુત જ્ઞાનમાં જ નયો હોય છે. શાસ્ત્રનું એવું વચન છે કે શ્રુત વિકલ્પા નયા, શ્રુત વિકલ્પા નયા, અને નય હંમેશા સાપેક્ષ હોય છે. નિરપેક્ષ નય મિથ્યા કહેવામાં આવે છે. એટલે કે નયોના પ્રકરણમાં શ્રુત જ્ઞાનમાં નય હોય છે અને એ નિયમથી સાપેક્ષ હોય છે નય. એટલે કે એક નયથી જ્યારે કોઈ પક્ષનું પ્રતિપાદન કરવામાં આવે તો પ્રતિપક્ષ બીજી નય ઉદ્ભવિત થાય એનો બીજો પક્ષ ઉદ્ભવિત થઈ જાય. જ્યાં તમે નિશ્ચય નયથી કોઈ વિષયનું વર્ણન કરો કે નિશ્ચય નયથી આત્મા શુદ્ધ છે, તો પ્રતિપક્ષ બીજી નય ઊભી થાય કે વ્યવહાર નય આત્મા અશુદ્ધ છે. એક નયથી એવું વર્ણન આવે કે નિશ્ચય નયથી આત્મા મુક્ત છે, તો વ્યવહાર નય એમ કે વ્યવહાર નયથી આત્મા બંધાયેલો છે. નયોનું કામ એવું છે કે એક નયથી વર્ણન આવે તો પ્રતિપક્ષ રૂપે બીજી નય હોય ને હોય જ. એક નય કે આત્મા અકર્તા છે, બીજી નય કે આત્મા કર્તા છે. આનું નામ નિશ્ચય નય અને વ્યવહાર નય કહેવામાં આવે છે. એ નય હંમેશા શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન છે એ જ્ઞાનના ભેદમાં આવે છે. જ્ઞાનનો ગુણ છે એ અનંત ગુણાત્મક જ્ઞાન રૂપ આખો જ્ઞાયક છે. એટલે એક જ્ઞાયક ભાવ છે, એના અનંત ગુણો છે. અનંત ગુણોમાં એક જ્ઞાન ગુણ છે. એ જ્ઞાન ગુણ છે એની વિશેષ પર્યાયો થાય છે. એ વિશેષ પર્યાયોના પાંચ ભેદ છે. એ પાંચ ભેદમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોમય જ્ઞાન અને કેવળ જ્ઞાન એવા પાંચ ભેદ હોય છે. અને એમાં ચાર જ્ઞાનના ભેદ સિવાય માત્ર શ્રુત જ્ઞાન છે. એમાં જ ખરેખર નયોનું પરિણમન અને નયોના વિકલ્પોની સ્થિતિ અને નિર્વિકલ્પ નય પણ શ્રુત જ્ઞાનમાં જ પ્રગટ થાય છે. આવી કોઈ નયોની સ્થિતિ છે, આવું કોઈ નયોનું વર્ણન જીનેન્દ્ર પરમાત્માએ કર્યું છે, શાસ્ત્રોક્ત છે. તો નય માત્ર શ્રુત જ્ઞાનમાં હોય છે અને પ્રથમ અનુભવ જીવને પણ શ્રુત જ્ઞાનમાં થાય છે. જીવને પ્રથમ અનુભૂતિ થાય, પ્રથમમાં પ્રથમ ઔપસમિક સમય દર્શન થાય ત્યારે એને ભાવશ્રુત જ્ઞાનની સમયવર્તી પર્યાયમાં આત્માના લક્ષ્ય આત્મામાં શ્રદ્ધા અહમ કરીને પરિણમે ત્યારે ભાવશ્રુત જ્ઞાનમાં સ્વસંવેદન પૂર્વક આત્માનો અનુભવ થાય છે. એને એમ કહેવામાં આવે કે આ જીવ નયોના પક્ષથી
અતિક્રાંત થઈ અને સાક્ષાત સમય સાધ્યો એમ કહેવામાં આવે. જે હમણાં આપણે પૂરી ગુરુદેવસિંહના પ્રવચનમાં કહ્યું છે. સાક્ષાત સમય સાધ્યો એટલે અનુભવ થયો. સમય સાર તો હતું ત્રિકાળી દ્રવ્ય. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મથી રહી, પર્યાયના ભેદથી પાર, ગુણ ભેદના વિકલ્પથી રહી, એવું કોઈ ત્રિકાળ સમયસાર સ્વરૂપી ચૈતન્ય પરમાત્મ સ્વરૂપ જે હાજરા હજુર પોતાના સ્વભાવથી પોતામાં બિરાજમાન છે, એવા જ્યારે નાયક ભાવના સ્મરણે જીવ ચડે છે પોતાના જ્ઞાનમાં, એવા સ્મરણનું ચાલતું જ્યારે થવા માંડે છે, ત્યારે એ સ્મરણનો ભાવ અલગ ચાલે છે અને વિકલ્પનો ભાવ અલગ ચાલે છે. એવું સ્મરણ આગળ વધતા 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 એ શ્રુત જ્ઞાન અંદર કેવી કરતું ભાવશ્રુત જ્ઞાન રૂપ અનુભૂતિમાં પરિણમી જાય છે અને વિકલ્પોનો સમયવર્તી વ્યય થઈ જાય છે. વિકલ્પોનો વ્યાપાર અટકી જાય છે. શાસ્ત્રમાં શ્લોક આવે છે, વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાગત સુખ ઉપજે અનુભવ તાકો નામ. જ્યાં વસ્તુના વિચારે જીવ ચડે છે, વસ્તુ ઉપર એનું લક્ષ્ય ચાલવા માંડે છે, વસ્તુનું સ્મરણ એને નિર્વિકલ્પ તત્વનું ચાલવા માંડે છે, એવું ચાલતા ચાલતા એ સ્મરણ આગળ વધે છે, ત્યાં જ મનમાં થતા શ્રુત જ્ઞાનના મનના સંગે થતા વિકલ્પોની પરિપાટી થંભવાની તૈયારી ઉત્પન્ન થઈ જાય છે. હજી તો સ્મરણનો ભાવ નાયક ભાવ તરફ ચાલતો થયો છે. ત્યાં નયોના વિકલ્પો જે ચાલતા હતા, એ નયોના વિકલ્પો ક્રમે 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 મંદ પડવા માંડે છે. જેમ મંદ પડે છે, ક્યારે મંદ પડે છે કે સ્મરણ જ્યારે આગળ વધે છે, સ્મરણ આગળ વધતા 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 આગળ જાય છે, ત્યાં બધા વિકલ્પોની પરિપાટી થંભવાનો કાળ આવે છે. અને જ્યારે સ્મરણ આગળ વધી અને શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય પરમાત્મા જે પોતાનો નાયક દેવ છે, ઉદાર સ્વભાવ છે, અપરિણામી તત્વ છે, કે જેમાં શુદ્ધ જ્ઞાનનું પરિણામ પણ નથી, એવા શુદ્ધ જ્ઞાનમાં અપરિણામી તત્વ અનુભવાય છે. એવો કોઈ પોતાનો ચૈતન્યમય આત્મા છે, ત્રિકાળ આત્મા છે, સિદ્ધ સ્વરૂપી પરમાત્મા છે, આનંદ મૂર્તિ છે, એવું જે પોતાનું એક અભેદ અખંડ તત્વ છે, કે જેને કોઈની અપેક્ષા નથી, કોઈનું આવરણ નથી, કોઈ અલ્પજ્ઞતા નથી, કોઈનો સંગ નથી, કોઈનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જેવા લાગુ પડતો નથી, એવું એ પોતાનું સ્વરૂપ અસ્તિત્વ વાળું ચૈતન્ય તત્વ કે જેના તરફ એવા સ્મરણનો એનું જ સ્મરણ ચાલતો 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 ભાવ આગળ વધે છે, એને એમ કહેવાય છે કે વસ્તુ વિચારત ધ્યાવતે. વસ્તુ એટલે ત્રિકાળી દ્રવ્ય, વિચાર તેની જ્ઞાનની પર્યાયમાં વસ્તુ તરફનું સ્મરણ ચાલે છે. એ સ્મરણ ચાલતા ચાલતા એને ધ્યાન લાગી જાય છે. તો એને કહે છે વસ્તુ વિચારત ધ્યાવતે. ત્યાં શું થાય છે તો કે મન પાવે વિશ્રામ. મન સંબંધી મનમાં એક એવી મનના સંગે જ્ઞાન ચાલે છે. ભાઈ મનના સંગે જે જ્ઞાન ચાલે છે, તો મનના સંગે ચાલતા જ્ઞાનમાં મનનું કામ એવું છે કે રૂપી અને અરૂપી બે પદાર્થનો નિર્ણય કરવાની શક્તિ એનામાં હોય છે. નિર્ણય જ્ઞાનમાં થાય છે. સંગ જ્યારે મનનો હોય, કારણ કે મનનો સંગ છૂટે ત્યારે તો નિર્વિકલ્પ અનુભૂતિ થાય, પણ નિર્ણયના કાળમાં મનનો સંગ ચાલુ હોય છે. પાંચ ઇન્દ્રિયમાં અરૂપી પદાર્થનો નિર્ણય કરવાની શક્તિ નથી. પાંચ ઇન્દ્રિય સંયુક્તા વાળું જ્ઞાન છે, એમાં નિર્ણય કરવાની શક્તિ નથી. તો ઇન્દ્રિય જ્ઞાન છે, તો ઇન્દ્રિયની સન્મુખ થઈને પરિણમતું જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે ઇન્દ્રિયના સંગે પોતાનું જ્ઞાન એનું અવલંબન લઈને જાણવાનો પુરુષાર્થ કરે એને ઇન્દ્રિય
મનના સંગે ચાલતા વિકલ્પો હોય એમાં કોઈ નિર્ણયની પરિપાટી ચાલે છે. એ નિર્ણયની પરિપાટીમાં મન ત્યાં નિમિત્તપણે હોય છે. મનનો સંગ એટલે મન નિમિત્તપણે છે. મન કાંઈ કાર્ય નિર્ણયમાં અને અનુભવમાં નથી કરતું, પણ નિમિત્તપણે ત્યાં હાજરી હોય છે. એવી કોઈ સ્થિતિ જ્ઞાનમાં નિર્ણયની ચાલુ થાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે એ નિર્ણય પછી અનુભવ કેવી રીતે થાય તો કે વસ્તુ વિચાર ધ્યાવતે મન પાવે વિશ્રામ. મન વિશ્રામ પાવે એટલે જ્ઞાને મનનો સંગ છોડ્યો, મનનો વ્યાપાર સમયવતી અટકી ગયો અને જ્ઞાનનો વ્યાપાર જ્ઞાયક તરફ ચાલવા માંડ્યો. પેલા મન તરફ મનના સંગે જ્ઞાનનો વ્યાપાર ચાલે. જ્ઞાનના વ્યાપારનું મુખ ભર્યું તો એ વ્યાપારનું મુખ ક્યું નાયક એનું સ્મરણ ચાલવા માંડ્યું. એ તરફ ચાલતા તો એવો કાળ એનો સ્વકાળ આવી જાય છે કે મન લબ્ધ થઈ જાય છે, મન વિશ્રામ થઈ જાય છે, મનની લબ્ધતા થઈ જાય છે અને જ્ઞાનનું વાસ્તવિક પરિણમન નાયકની સન્મુખતા વાળું ઉભે થઈને ચાલુ થાય છે. એને એમ કહેવામાં આવે કે આ જીવે હવે અત્યારે નય સંબંધીના વિકલ્પો છોડી અને જ્ઞાનના સ્મરણની શક્તિ ખીલવી અને એ સ્મરણ ચાલતા વસ્તુના વિચારની ધારા ચાલતા એ સ્મરણ આગળ વધતા એને ધ્યાન લાગ્યું. એ ધ્યાન લાગ્યું ત્યાં એને સાક્ષાત અમૃતમ પીવંતી, ત્યાં એને સાક્ષાત આત્માનુભવ થયો. એ ભાવશ્રુત જ્ઞાનની પ્રગટ પર્યાયમાં અનુભવ ત્યારે મનનો સંગ છૂટી ગયો. પાંચ ઇન્દ્રિયનો સંગ તો જ્યારે નિર્ણયની ભૂમિકામાં આવે છે ત્યારે મતિ જ્ઞાન તો પેલામાં મર્યાદામાં આવી જાય છે, પછી મનના સંગમાં વિકલ્પો આવે છે, પછી વિકલ્પો તૂટીને અનુભવી કરવો. એટલે અહીંયા એમ કહે છે કે શ્રુત જ્ઞાન એ શ્રુત જ્ઞાનમાં નયો હોય. નયો બીજા કોઈ ચાર જ્ઞાનમાંથી કોઈ જ્ઞાનમાં ન હોય. એક શ્રુત જ્ઞાનમાં જ નયોનું પરિણમન ચાલતું હોય. એવી કોઈ આ અપૂર્વ ગાથા છે 142 ગાથા ચાલુ કરીએ. આ ઉપરથી આપણે જે પૂરી ગુરુદેવ શ્રીના પ્રવચનમાં જે ચર્ચા આવી ને આપણે કે સાક્ષાત અમૃતમ પીવંતી, તો સાક્ષાત સમયસાર કેવી રીતે થાય તો કે પ્રભુ તમે સાક્ષાત શબ્દ મૂકો, અમે તો બધા સમયસાર સ્વરૂપ જ છીએ, અમે તો શુદ્ધ ચૈતન્ય તત્વ છીએ, અમારે અનુભવની પર્યાય દ્રવ્યમાં નથી તો અનુભવની શું જરૂર છે તો કે એ તારો નિશ્ચય નહીંનો પક્ષ છે. એ નિશ્ચય નહીંનો પક્ષ છૂટશે ત્યારે અનુભવની પર્યાય ઉત્પાદ પામશે અને એ અનુભવની પર્યાય શુદ્ધાત્મા સાથે કથનચિત અનન્ય થઈને પરિણમશે. ત્યારે એમ કહેવામાં આવશે કે આ જીવે મનનો સંગ છોડ્યો, નયોના વિકલ્પો છૂટી ગયા અને એને સમયસાર સ્વરૂપી જે શુદ્ધાત્મા હતો એ સાક્ષાત એટલે પ્રત્યક્ષ અનુભવ થયો. એને પ્રત્યક્ષ અનુભવ થાય એના માટે આચાર્ય ભગવાને સાક્ષાત અમૃતમ પીવંતી એમ શબ્દ ભાવશ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. પ્રત્યક્ષ અનુભૂતિ એટલે દ્રવ્ય અને પર્યાય જે બે ભિન્ન સત્તા છે એવો જ્યાં સુધી ભેદ દેખાય છે ત્યાં સુધી અનુભવ નથી. દ્રવ્ય અને પર્યાયને બેને સમજવા માટે દ્રવ્ય રૂપ છે અને પર્યાય રૂપ છે. એ સમજવાનો વિષય છે, સમજણનો વિષય છે. બે પોતપોતાની સત્તામાં પોતાથી કાર્યરત છે, પર્યાય કાર્યરત છે અને દ્રવ્ય તો નિષ્ક્રિય છે. બેની સત્તા જ્યારે સિદ્ધ કરવી હોય ત્યારે દ્રવ્યની સત્તા પૃથક છે, પર્યાયની સત્તા પૃથક છે. જ્યારે અનુભવનો કાળ જીવને આવે છે, જ્યારે અનુભૂતિનો કાળ પાકવા માંડે છે અને કાળ પાકતા જ્યારે અનુભૂતિની પર્યાય પ્રગટ થાય છે ત્યારે ત્યાં કોઈ ભેદ વિકલ્પો દ્રવ્યના કે પર્યાયના હોતા નથી. ત્યારે ખરેખર અનુભૂતિનો જન્મ થાય છે. જ્યાં સુધી એને ભેદ દેખાય કે દ્રવ્ય તો નિષ્ક્રિય અને શુદ્ધ છે અને પર્યાય છે એમાં અશુદ્ધ
સત્તા છે અને પર્યાયમાં ક્રિયા છે અને દ્રવ્ય નિષ્ક્રિય છે, એવું જ્યાં સુધી વિકલ્પાત્મક પરિણામ ચાલે ત્યાં સુધી વિકલ્પ તૂટતો નથી. વિકલ્પ તૂટે છે એ સમયે દ્રવ્ય, ગુણ, પર્યાય એવી કોઈ વસ્તુ સ્થિતિ ત્યાં નથી. ત્યાં માત્ર બધું આત્મા છે, માત્ર આત્મા છે, એવો કોઈ ભેદ જ હોતો નથી. સુગાનીજી એના પત્રમાં લખ્યું છે, છેલ્લે ત્રણ પત્રો લખ્યા, ત્રણેય પત્રોમાં આ વાત લખી છે. कर्ता कर्म क्रिया भेद नहीं वास्तु है, अकर्तृत्व शक्ति अखंड रीति धरे ही है, याही के ज्ञान में लखी लीजिए गवेसी, याही की लखनी में अनंत सुख भर्यो. कौन कर्ता, कौन कर्म, कोनी क्रिया, કરતા કર્મ ક્રિયા એવો કોઈ ભેદ અમને અનુભવના કાળમાં ભાસતો નથી. જ્યાં સુધી એવો ભેદ દેખાય છે ત્યાં સુધી અનુભૂતિ હોતી નથી. હું શુદ્ધ છું, હું એક છું, નિત્ય નિરાવરણ છું, અબદ્ધ છું, શાશ્વત છું, મુક્ત છું, જેવો છું તેવો છું, એવી કોઈ વિકલ્પની અવસ્થા ચાલે અને જ્યાં સુધી એવો વિકલ્પ ચાલે ત્યાં સુધી અનુભૂતિ હોતી નથી. એનું પ્રમાણ શું કે વિકલ્પ ચાલે છે એ કેવી રીતે ખબર પડે અને વિકલ્પ તૂટ્યો એ કેવી રીતે ખબર પડે. હવે તો સ્વરૂપની ચર્ચા કરીએ છીએ. હવે તો અમને વિકલ્પ આવે છે તો સ્વરૂપના જ આવે છે, પર્યાયના વિકલ્પો તો આવતા જ નથી. કારણ કે પર્યાય તો નિયમ સારમાં પર્યાયને પરદ્રવ્ય, और ये ने एक तो ठीक પણ એને પર સ્વભાવ કહ્યું. પર દ્રવ્ય કીધી, હે કીધી અને પર સ્વભાવ કીધી. રે ત્યાં પ્રકરણ જુદું છે. ત્યાં ત્રિકાળી દ્રવ્યની સ્થિતિ કરવી છે, પરમ પરિણામી ભાવ બતાવવો છે, શુદ્ધ ચૈતન્ય તત્વનું અસ્તિત્વ બતાવવું છે. એવું અસ્તિત્વ બતાવે ત્યારે કોઈ ભિન્ન સત્તા છે એની ચર્ચા ન હોય, પણ ત્યાં એમ બતાવવું છે કે કોઈ પણ પરિણામમાંથી નવા પરિણામ નથી આવતા, માટે તે પરિણામ છે એ પરદ્રવ્ય છે. ત્યાં એમ સિદ્ધ કરવું છે, ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ કરવું છે કે ત્રિકાળી દ્રવ્યમાંથી ઉત્પાદ થાય છે અને ત્રિકાળી દ્રવ્યમાં એ ઉત્પાદનો વ્યય થાય છે. એવું કોઈ શાશ્વત ત્રિકાળી દ્રવ્ય છે અને ઉત્પાદ થયો છે, એ ઉત્પાદ થઈ ગયો એ સમયે પર્યાય અંદર નથી, કારણ કે બહાર આવી ગઈ છે. માટે એ પર્યાયમાંથી નવું પર્યાયનું પરિણામ નથી આવતું, માટે તેને ત્યાં પરદ્રવ્ય હે અને પરસ્વભાવ. અહીંયા જે પ્રકરણ ચાલે છે અહીંયા અનુભવ બતાવો છે, અનુભવની પ્રક્રિયા. અનુભવ કેવી રીતે, આનંદ કેવી રીતે આવે છે. દરેક જીવની પર્યાયમાં બહિર્લક્ષ્ય દુઃખ ચાલુ છે. સુખને ઈચ્છે છે, સુખ એને ક્યાં છે એ ખબર નથી અને સુખ મળતું નથી, કારણ કે વિકલ્પો ચાલે છે. હું શુદ્ધ છું એ પણ વિકલ્પ છે અને હું અશુદ્ધ થઈ ગયો એ પણ વિકલ્પ છે. તો બે વિકલ્પ કરવાના, તો એ વિકલ્પ તૂટ્યા અને અનુભવ જોઈ ખ્યાલ કેવી રીતે આવે કે સાક્ષાત અમૃત પીવંતી. અમૃત જેવો સ્વાદ આવે ત્યારે વિકલ્પ તૂટે ત્યારે તને, જે પૂર્વે કદી નહીં આવેલો સ્વાદ જ્યારે તને આવે તારું આખું જીવન બદલાઈ જાય. તને અંદરનું જીવન દેખાવા માંડે. અંદર જીવંત સ્વામી છે, તે જીવંત સ્વામી છે. એ જીવંત સ્વામીમાં અંદર એક જીવન ચાલે છે. ત્યાં સુસ્તતા નથી કોઈ. એમ કે અવેગ છે કે એ તો કુટસ્થ છે. પર્યાય પરિણામ છું કે નહીં કે ત્યાં એક જીવંત સ્વામી છે, અંદરમાં જાગતો દેવ બિરાજમાન છે. ત્યાં એની સત્તામાં કોઈ જીવન અંદર ધબકતું જીવન ચાલી રહ્યું છે અંદરમાં. એવી ચૈતન્ય સત્તા છે એની પોતાની. જેમ પર્યાયમાં પર્યાયનું જીવન પરિણામન રૂપ ચાલે છે, એવી જ રીતે
રીતે જીવમાં પરિણમન ન હોવા છતાં અપરિણામી સ્વભાવમાં પણ એવું કોઈ જીવન વ્યવસ્થિત છે અંદરમાં. એક ત્રિકાળી દ્રવ્ય છે, એના અનંત ગુણો છે, એના અસંખ્ય પ્રદેશ છે, એનો અનાદિ અનંત કાળ છે, એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે, ત્યાં એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ છે. એ ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગમાં સંપૂર્ણ ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણ, એના અસંખ્ય પ્રદેશ, એનો કાળ, એનું જાણવું દેખવું અંદરમાં ને અંદરમાં વર્તમાનમાં અત્યારે વર્તી રહ્યું છે. એવી કોઈ મારી ચૈતન્ય સત્તા અંદરમાં જીવંત છે. જીવંત, એ જીવંતતા છે અંદર. ચૈતન્ય પણ કીધું, ચૈતન્યમય જીવન હોય. પેલી જીવન શક્તિ આવી ગુરુચંદ્ર આચાર્ય 47 શક્તિ લઈ, એમાં પેલી જીવન શક્તિ છે. જીવન શક્તિની વ્યાખ્યા શું કીધી? કે ચૈતન્ય પ્રાણથી જીવે તેને જીવન શક્તિ કહેવાય. આ 10 પ્રાણથી જીવે એ મારું જીવન તો નથી. હું તો ચૈતન્ય પ્રાણથી સદાય જીવંત છું અંદરમાં. એવી મારી કોઈ વસ્તુ છે, એવી અંદરમાં કોઈ મારી ત્રિકાળતા છે, એવી અંદરમાં મારી શાશ્વતતા રહેલી છે. એ પદાર્થ છે, એ પદાર્થ તો એવો છે, અહીંયા જીવન છે અંદરમાં. એ પદાર્થની જ્યાં સુધી વિશ્વસનીયતા જીવને ન આવે, જ્યાં સુધી એ પદાર્થ વસ્તુ આવી છે એવું જ્ઞાન જ્યાં સુધી ન થાય, એ પદાર્થ આવું છે એવો વિશ્વાસ એને ત્યાં સુધી પ્રતિનિધિત્વ ન આવે, ત્યાં સુધી એ પદાર્થ તો છે. પણ જ્યાં સુધી એની પર્યાયમાં એનો અનુભવ ન આવે ત્યાં સુધી પર્યાય ઈ દ્રવ્યની કિંમત કોણ આપે? એના માટે આ પ્રકરણ છે. સાક્ષાત અમૃતમ પીવંતી. જ્યારે પોતાના સમયસાર રૂપી શુદ્ધાત્માને ઓળખે, એને સમજે, એનું જ્ઞાન કરે, એના તરફ વલણ કરે, એના તરફ લક્ષ કરે, એ બધું પર્યાયમાં પર્યાય અપેક્ષાએ આવા વલણવાળી પર્યાયની પણ ઘણી કિંમત છે. અલિગ્રહણના 20 બોલ છે. બધા પેપર સાંભળો રહ્યું સ્વાધ્યાય કરવો છે ત્યારે કાંઈ ઉઠતા હોય ત્યાં અલિગ્રહણના 20 બોલ છે. અલિગ્રહણ 20, એ 20 બોલમાં 18, 19 ને 20 નંબરના છેલ્લા 3 બોલ છે. એમાં 18મો બોલ છે, એમાં એમ કીધું કે આત્મામાં ગુણ વિશેષ નથી. ગુણ વિશેષ નથી એટલે કે ગુણોના ભેદ નથી. એમ ગુણ તો છે આત્મામાં, ગુણોથી તો સબર છે, ગુણોથી તેની ચૈતન્ય સત્તા છે, પણ એવા ગુણોના ભેદ નથી. જો ગુણોના ભેદ તો જોઈએ તો વિકલ્પ એટલે કે આત્મા કેવો છે તો કે ગુણ વિશેષથી રહિત ગુણી છે. એમ 18મા બોલમાં કીધું. પછી 19મો બોલ લખ્યો આચાર્ય. પ્રવચન સાર પણ કોઈ અલૌકિક શાસ્ત્ર, બહુ મોટું શાસ્ત્ર, એટલું બધું એમાં વ્યવસ્થિત જ્ઞાનની સ્પષ્ટતા છે. અને જ્ઞાનની સ્પષ્ટતા વગર કોઈ જીવને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતી નથી. એટલી બધી સ્પષ્ટતા પ્રવચન સારમાં છે. આખો એનો પહેલો અધિકાર છે જીવનના જ્ઞાનનો. જુઓ તમે એટલા વિષય ખૂબ સુંદરતાપૂર્વક વર્ણન છે. અમારે 40 દિવસ બહુ સરસ વાત છે. પછી બીજો 19મો બોલ આવ્યો, 18મો બોલ. એમાં આચાર્ય ભગવાને એમ લખ્યું કે આત્મામાં પર્યાય વિશેષ નથી. પેલા શું કીધું 18માં કે આત્મામાં ગુણ વિશેષ નથી. પછી કે આત્મામાં પર્યાય વિશેષ નથી. એટલે કે પર્યાય તો છે જ નહીં, એમાં ઉત્પાદ છે પર્યાય. ગુણો તો ભેદથી નથી, પર્યાય ભેદી નથી. પછી એ 19મા બોલમાં તો પર્યાય કાઢી નાખી, 18મા બોલમાં ગુણના ભેદને કાઢ્યા.
20મા બોલમાં પર્યાયે પોતાની કુમારી પ્રદર્શિત કરી. શું કુમારી પ્રદર્શિત કરી? કે હું તો પોતે જ દ્રવ્ય છું, મારે કોઈ બીજા દ્રવ્યની અપેક્ષા નથી. હું દ્રવ્યમાં અહમ કરું એટલે શુદ્ધ થાવ એવું પરાધીનપણું મને લાગુ પડતું નથી. હું તો મારાથી શુદ્ધપણે પરિણમું છું. મને દ્રવ્યની અપેક્ષા નથી એવી નિર્દેશ પર્યાય તે હું છું. પર્યાય પોતાની કુમારી દર્શાવે છે. એક આ એવું છે, એક જીવ દ્રવ્ય છે, એક જીવ દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય છે. હવે એ પર્યાય જ્યાં સુધી હું આ છું એમ અહમ ન કરે ત્યાં સુધી દ્રવ્ય હોય તો પણ એની કિંમત કોણ આકે? એમ કરીને 20મા બોલમાં કુમારી બતાવે છે. કાલે આપણે વાત થઈ હતી કે અપેક્ષા જ્યાં જ્યાં જે જે કહેવામાં આવી હોય ને એ અપેક્ષા જો સમજણમાં ન આવે તો આ પ્રકારના પક્ષ ઉભા થાય છે. પક્ષની ચર્ચા છે. અપેક્ષા ન સમજાય તો કા જીવ દ્રવ્યના પક્ષમાં ચડી જાય અને કા જીવ પર્યાયના પક્ષમાં ચડી જાય. દ્રવ્યના બોલવાળી ગાથા આવે ત્યારે એને દ્રવ્યની વસ્તી ચડે અને પર્યાયના બોલવાળી ગાથા આવે તો એ દ્રવ્યને ભૂલી જાય. એનું નામ જ તો વિકલ્પ છે. બે જેમ જેમ જાણી અને એને સમતોલનથી મધ્યસ્થતાથી સમજણ કરી મધ્યસ્થ જે જ્ઞાન થાય ને એને જ્ઞાતાપણું પ્રગટ થાય. અને એવું જ્ઞાતાપણું પ્રગટ થાય ને એ સહજતામાં થાય ને તો વિતરાગતા નહીં. આની કોઈ સ્થિતિ દ્રવ્યને દ્રવ્ય રૂપે જોવે, પર્યાયને પર્યાય રૂપે જોવે, પછી દ્રવ્ય આપો ને પર્યાય આપો એમ દ્રવ્ય અને પર્યાયને બેયને જોવાના વિકલ્પો છોડી દીધો. એમ વાક્ય છે. ત્યારે નહીં પક્ષ તૂટી અને સાક્ષાત અમૃતમ પીવન. એવી કોઈ આપો ગાથા છે, એવો અલૌકિક અવસર છે આપણી પાસે. ગુરુદેવના પ્રતાપે ગુરુદેવના પ્રવચનો એ ચાલે અને આપણને એનો સ્વાધ્યાય કરવા મળે છે. કેટલી બધી અપૂર્વ ગાથા છે. ક્યાંક ને ક્યાંક જીવ અનાદિનો પક્ષમાં અટકે છે. કોઈને એમ લાગે કે અનાદિ કાળથી અત્યાર સુધીના કાળમાં મને દ્રવ્યનો પક્ષ નહીં આવ્યો હોય અને આ મને પહેલી વાર દ્રવ્યનો પક્ષ આવે છે. બિલકુલ એવું નથી. પક્ષ ઘણી વાર આવી ગયો છે પણ પક્ષાથી વાત નથી થયો. પક્ષ નથી આવ્યો એવું નથી. 11મી ગાથાના ભાવાર્થમાં લખ્યું છે જયચંદ્ર પંડિત, પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે. એવો ભેદરૂપ વ્યવહારનો બોલો આ મરવાસ છે. આ નહીં પક્ષ તૂટે એની ચર્ચા છે, એની વાત. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે. માહો માહે જ્યારે એકબીજા પુરુષો મળે છે તો ચર્ચા પણ એવી કરે છે કે આટલું તો હોવું જોઈએ, આટલું ન હોય તો આ કેમ થાય, આટલું ન હોય તો આ કેવી રીતે અનુભવ થાય. એમ વ્યવહારના પક્ષની ચર્ચા કરીને વ્યવહારના પક્ષને દ્રઢ કરે છે. દ્રઢ શું દ્રઢ કરે છે? વ્યવહારનો પક્ષ દ્રઢ કરે છે. વ્યવહાર તો છે નહીં, વ્યવહાર તો જ્ઞાનીને હોય, નિશ્ચય વગર ક્યાં. અજ્ઞાનીને તો વ્યવહારનો પક્ષ છે, અજ્ઞાનીને નિશ્ચયનો પક્ષ છે. નિશ્ચય ક્યાં હતો? વ્યવહાર ક્યાં? વ્યવહારનો જન્મ તો નિશ્ચયનો અનુભવ થાય ત્યાર પછી વિકલ્પમાં આવે ત્યારે વ્યવહારનો જન્મ થાય. તો કે જે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિથી છે. માહો માહે એની ચર્ચા પણ તે કર્યા જ કરે છે. વળી જીવવાણીમાં પણ નિશ્ચય માટે એનું હસ્તાવલમ જાણી
અને વ્યવહારનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. વ્યવહારનું વર્ણન નિશ્ચય માટે કરવામાં આવ્યું છે. પછી એમ લખે છે કે એવા પક્ષનું ફળ શું? તો કે એવા ફળનું પક્ષ સંસાર જ છે. સંસાર જ તો વ્યવહારનો પક્ષ છોડાવી અને નિશ્ચયમાં આવવા માટેની ચર્ચા. પછી એમ લખ્યું છે કે જીવને શુદ્ધ નહીંનો પક્ષ કદી આવ્યો નથી. શુદ્ધ નહીંનો પક્ષ જીવને કદી આવ્યો નથી. અને શુદ્ધ નહીંનો ઉપદેશ પણ વિરલ છે. ક્યાંક ક્યાંક છે ગુરુદેવ પાસે, તો ક્યાંક ક્યાંક છે. શુદ્ધ નહીંનો ઉપદેશ પણ ક્યાંક ક્યાંક છે. અને જીવને શુદ્ધ નહીંનો પક્ષ પણ આવ્યો નથી. હવે એનો અર્થ ગુરુદેવે એમ કર્યો કે શુદ્ધ નહીંનો પક્ષ એટલે એનો અનુભવ. એટલે એનો અનુભવ ક્યારે થયો નથી. બોલો વિકલ્પાત્મક પક્ષ તો કેટલી વાર આવી ગયો એને. એનો અનુભવ થયો નથી એને. વિરલ છે, વિરલ છે. એટલે આ પક્ષ છે ને, ઈ પક્ષ હંમેશા મારે અને નિરપક્ષ હંમેશા તારે. પક્ષમાં જીવ સમયે સમયે ક્ષણે ભાવ પણ કરે તો પ્રત્યેક સમયે ભાવ પણ પક્ષથી ચાલુ છે. એવો પક્ષ છૂટે એની આ દાખલા છે. આપણે ચાલુ કરી દઈએ. આવા પક્ષો છે પણ એમાં લખે છે કે તત્કિન 142 દાખલા 395 પેજ પર છે. સમય જાતિથી પાંચમા ભાગમાં એમાં પહેલામાં પહેલું ઉપર લખ્યું છે તત્કિન. તેથી શું? તું અહીં સુધી આવ્યો પણ તેથી શું? તેથી તને ફાયદો શું થયો? સંસારમાં ઉભો રહ્યો ભાઈ પર્યાયમાં. ફાયદો શું થયો તને? એવી ગાથા લખે છે કે જે આત્મા તે બંને નઈ પક્ષોને ઓળંગી ગયો છે. બંને નઈ પક્ષો એટલે નિશ્ચય નહીંનો પક્ષ અને વ્યવહાર નહીંનો પક્ષ, એ બંને પક્ષોને ઓળંગી ગયો છે. તે જ સમયસાર છે. એમ હવે ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે જે પક્ષને ઓળંગી જાય છે, પક્ષથી અતિક્રાંત થઈ જાય છે, નઈ પક્ષોને ઓળંગી જાય છે, પક્ષાતિક્રાંત થાય છે, એને ખરેખર સમયસાર કહેવામાં આવે છે. ગાથા બધા સાથે બોલશું. જે કર્મ જીવમાં બંધાયેલો છે એનો પક્ષ ચાલે તો બંધાય, પણ મુક્ત સ્વરૂપનું છું એવો પણ
પક્ષ ચાલે તો પણ બંધાય છે, અને જ્યાં એવો પક્ષરૂપી વિકલ્પ તૂટી જાય છે ત્યારે અબંધ સ્વરૂપ વાસ્તવિકપણે પરિણમનપૂર્વક એના વેદનપૂર્વક ખ્યાલમાં આવે છે, ત્યારે એમ કહેવામાં આવે છે કે આ જીવ સમયસાર નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વ છે. એટલે કે એને પક્ષ છૂટી ગયો છે, પક્ષાભિક્રાંત થઈ અને પોતાના શુદ્ધાત્માનો એની પર્યાયમાં સ્વસંવેદનપૂર્વક અનુભવ થયો છે, પ્રતીતિપૂર્વક સ્વાનુભવપૂર્વક લીનતા થાય છે, સમ્યક દર્શનપૂર્વક સમ્યક જ્ઞાનને સમ્યક ચારિત્ર હોય છે, એવું અનુભવલક્ષ પ્રતીત જ્યારે જીવને થઈ જાય છે. શ્રીમદ કહેવાય છે પણ અનુભવલક્ષ પ્રતીત, તો એવા જ્યારે અનુભૂતિના કાળમાં કોઈ ભેદો ભાસતા નથી, વિકલ્પો સમાપ્ત થઈ જાય છે અને મન વિશ્રામ પામી જાય છે. એને કહે છે કે વસ્તુ વિચાર ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાગો ના. એમ કરી અને આ ગાથાની આપણે શરૂઆત કરી છે. આ ગાથા ખૂબ અપૂર્વ છે. આપણી ગાથા કાલથી હવે એની ટીકા ચાલુ થશે અને તેના પરસો છે ને જે 69 થી 51 સુધીના પરસ, એ પરસો ગુરુદેવે 69, 70 અને છેલ્લો પરસ 3 પરસ વિસ્તારપૂર્વક લીધા છે. બાકી બધા પરસોમાં એક જ વાત છે, પક્ષ છોડવાની. એટલે છેલ્લો પરસ જે છે ને એમાં બધા પરસોનો સરવાળો છે. ગુરુદેવે કાલના પ્રવચનમાં આવશે, 70 કો પરસ આવશે, 52 આવશે, છેલ્લો પછી પરમ દિવસે 142 એવી રીતનું આ પ્રકરણ છે. આપણે પણ ગુરુદેવના પ્રવચનમાં આવશે એનું સ્પષ્ટીકરણ કરતા જશું અને આપણી ગાથા સાથે સાથે ચલાવશું. વિષય એક છે, ખૂબ સારો વિષય છે, થોડોક સૂક્ષ્મ પડે તો હું બધાને વિનંતી કરું છું કે ગુરુદેવની ટેપમાં આવીને પેલા સાંભળશો તો હું જે ભાવ કહું છું એ તમને પકડાશે. કારણ કે ગુરુદેવની સ્પષ્ટતા કરવાની શક્તિ અને એની શૈલી એના તોલે તો જગતમાં કોઈ આવી નથી. એનું જે સ્પષ્ટીકરણ, એની મહાનતા, એની નિર્માણતા અને એની જે કોઈ શૈલી છે, કોઈ ચમત્કારી પુરુષ છે, એની વાણીમાં એવો ચમત્કાર છે કે સામેવાળો સાંભળે ને અસર થઈ જાય. એવી કોઈ એની એવી અપૂર્વ વાણી, અપૂર્વ દિવ્ય દેશના છે. તીર્થંકર વત દિવ્ય ધ્વનિ ખરતી હોય એવું આપણને લાગે. અને જ્યારે સમસ્રણ ભરાય અને તીર્થંકરની દિવ્ય ધ્વનિ ખરતી હોય અને આપણી હાજરી ન હોય તો કેટલા દુર્ભાગ્ય કહેવાય. જીવ આનંદ સમસ્રણમાંથી કાયમ પૂરો વાર નીકળી ગયો છે. સમસ્રણમાં ધીરે ધીરે છૂટતી હોય 3 વાર કે 4 વાર ભગવાન, અને એ બાજુમાં જ હોય પણ સમસ્રણ સુધી ન જાય. એટલે એ પોતાના જ્ઞાનનું અજ્ઞાનનું સમયે સમયે પ્રવેશ થઈ જાય અને જ્યાં સમસ્રણમાં પ્રવેશ કરે ધીરે ધીરે છૂટે, પોતાના જ્ઞાનમાં જ્ઞાન ભળી જાય, સમય જ્ઞાન લઈને વાંધી એવી કોઈ આ દિવ્ય ધ્વનિની અનુભવતા હોય છે કે જેની કોઈને ઉપમા આપી શકાય નહીં. કે વેદની તો ઘણું વર્ણન કરે છે, દ્રાક્ષો સરવાઈ ગઈ, કેવું વનમાં વહી ગઈ, કેવું વર્ણન કરે વેદની, કે વેદની વાણી તો બહુ આવે. એવી આ સાક્ષાત આપણને છે ને આ વાણી તીર્થંકર પાસે પોતે સાંભળીને આવ્યા અને સીધો આ જન્મ લીધો છે. એટલે એવી વાણી આપણી પાસે પ્રાપ્તરૂપ છે અને એને સાંભળવી, સમજવી અને એમાંથી પોતાનું તત્વ ખેંચવું એ આપણી સૌની જવાબદારી છે. એટલે પહેલા સૌથી પહેલો ક્રમ તો ગુરુદેવને સાંભળવાનો દરેક જીવે રાખવો. વક્તાને સાંભળે ન સાંભળે એનું બહુ કોઈ કિંમત નથી. કોઈ પણ વક્તા ગુરુદેવની વાણી ચૂકાઈ ગઈ તો સમજી લેજો કે આપણું પાત્રતામાં કંઈક 50 છે. એટલે જરાક આટલું લાગે તો માફ કરજો, પણ આ સાંભળવું બહુ જરૂરી છે અને એ સાંભળવાથી સમજાશે એવું બીજું કોઈ નહીં સમજાશે. એવી જ પૂજ્ય ગુરુદેવની વાણી સાંભળી આવા તત્વનો અભ્યાસ કરી અને સર્વોપરી મોક્ષ માર્ગ